અને બીજે ગોખલે એટલે મણિલાલ જેવા ઇતિહાસકારોએ કહ્યું છે કે ઇતિહાસ માનવીની આશાઓ નિરાશાઓની વિસ્તૃત ગાથા છે. વર્તમાન સમયની સાથે ચાલવું એ સમયની માંગ છે અને ઇતિહાસને ભૂલવો ન જોઈએ. કોઈ પણ કોમ, જાતિ, પ્રદેશ પોતાના ઇતિહાસને ભૂલે છે. એ કોમ, એ જાતિ, એ પ્રદેશ દિશાહીન થઈ જાય છે. કુલનું ગૌરવ, સમાજનું ગૌરવ અને રાષ્ટ્રનું ગૌરવ માનવતાવાદને સાકાર કરે છે. મને મારા પરમ મિત્ર જખરાજભાઈ અને કિશોરસિંહભાઈ સરવૈયા, શામજીભાઈ સંઘાર, એમની સાથે હું સતત જોડાયેલો. નવીનસિંહ, જયદીપસિંહ મને કીધું કે જયસિંહભાઈ આપ પધારજો. કીધું શા માટે ના આવું, ઇતિહાસ અમારો વિષય છે. તો આજના પ્રસંગને અનુરૂપ આ ભદ્રજી સંઘાર જામોત્રીની વાત કરીશ. જામોત્રીનું બિરુદ કેમ મળ્યું? વિક્રમ સંવત 1415 માગસર સુધી એકાદશી સોમવાર તારીખ 27/2/1359 ના દિવસે ભદ્રસંઘ સંઘારે આ ગામનું તોરણ બાંધ્યું. એને 667 વર્ષ થયા. તો એ પેલા ભદ્રસંઘ સંઘાર ક્યાં હતા? તો વાળાસર, વિંગરિયા અને પદ્ધર અને જખોતર પદ્ધરમાં અહીં આવ્યા. જખાતર પદ્ધરમાં આવ્યા ને ત્યારે લૂંટારો અહીંથી પસાર થયા. ત્યારે આ ગામ નતું વસ્યું. લૂંટારાઓ કુંવારી કન્યાને અપહરણ કર્યું અને ત્યાંથી જખતર પદ્ધરમાંથી પસાર થાય છે અને બેદરજી સંઘારને ખબર પડે છે કોઈ કન્યાને અપહરણ કરી અને લઈ જાય છે. એમનું છાત્ર ધર્મ હતું, એટલે સુરવીર હતા અને એમની ટુકડી હતી, એમનું લાહો લશ્કર હતું સંઘારોનું. એમણે આહ્વાન કર્યું કે અહીંથી આપણા ગામ ઉપરથી કોઈ અબડાને લઈ જાય, અપહરણ કરી જાય તો આપણા છાત્ર ધર્મને લજાવે. અને એને એક સંવાદ કર્યો કે ઘા કરે પ્રતિમા ઉપર પૂજારી શું જોયા કરે, રીવા રહિત રાખડી રક્ષક શું જોયા કરે, અરે ચીર ઉતરે માતના સંતાન શું જોયા કરે. એવું ઘમાસાણ યુદ્ધ કર્યું આ ભેદરજીએ. અને લૂંટારાઓ ત્યાંથી ભાગી ગયા હથિયાર મૂકીને. કઈક લૂંટારાઓ મરણને ભેટ્યા અને ભેદરજી સંઘારે એ કન્યાનો કબજો લીધો. સંશોધન કર્યું, અભ્યાસ કર્યો, તપાસ કરી કે આ દીકરી છે ક્યાં નહીં. તો એ દીકરી ગુંદિયાળીની દીકરી. અને ગુંદિયાળીના શાસક તમાચીજી ધલ હતા. અને ત્યાં એ ભેદરસંઘ સંઘાર ત્યાં જાય છે અને તમાચીજી ધલને મળે છે અને દીકરી સુપ્રત કરે છે. તમાચી ધલ પોતે પરાક્રમી હતો, શૂરવીર હતો, ફળનો દીકરો હતો અને એનું સન્માન કર્યું. બહુ રાજી થયા. ત્યારે એમને કીધું કે તમને માગો એ આપો. અને કીધું મને કાંઈ નથી જોઈતું, મારો જખોતર પદ્ધર છે, મારી સેના છે, મારું લાહો લશ્કર, મારું ભાઈમાં હું સુખી છું. પણ કે ના, એક લંગડી ઘોડી જેટલામાં ફરીને આ વિસ્તારમાં એ ગધડા ગામ એમણે વસાયું. વિક્રમ સંવત 1415 માગસર સુદ એકાદશી સોમવાર તારીખ 27/2/1359 ના દિવસે 667 વર્ષ પહેલા એમણે અહીંયા તોરણ બાંધ્યું. એની પરાક્રમની વાતો કરવા માટે અમને ઘણો સમય જોઈએ, ઘણો બધો કાચો માલ પડ્યો છે, પણ સમયનો અભાવ હોય ને. એ સમય જતા એમના જ વારસદાર હરદોરજી થયા. નામ બે પ્રકારે આવે છે, હરદોરજી છે અને હરભમજી છે. હરભમજી વિક્રમ સંવત 1675 ની અંદર પીપળેશ્વર મહાદેવની સ્થાપના થઈ છે ને ચૈત્ર સુદ ચોથ હતી તે દિવસે. તારીખ લખી લેજો, હું ઐતિહાસિક તથ્ય સાથે વાત કરું છું. ચૈત્ર સુદ ચોથ પીપળેશ્વર મહાદેવ અને હરભમજી જાગીરદાર હરભમજી સંઘાર. ને ત્યાં અંજારના અજયપાળ દાદાના જે મઠવાસી હતા એમના આગેવાની હેઠળ
એ મંદિરની સ્થાપના થઈ. એટલે હરભમજી એક બાહોશ વ્યક્તિત્વ હતું. સંઘારોમાં એક એક વ્યક્તિનો એક એક પાત્ર જાજરમાન છે. આપણો ઇતિહાસ દિવ્ય છે. ત્યારબાદ વિક્રમ સંવત 711 કચ્છના શાસક રાવ શ્રી રાજણજીએ અહીંયા સેલોર વાવ બંધાવી. ત્યારે શાસક કોણ હતા? હમીરજી સંઘાર. એ સમયના શાસક હમીરજી સંઘાર. અને હમીરજી અને રાવ રાજણજીના સંબંધ એકદમ સારા હતા. એ સમયમાં સુવર્ણકાળ હતો સંઘારોનો એ સમય. કારણ કે ભૂત જાગીરથી એમનો મેળાપ સારો હતો. એટલે એ વાત વધારે નહીં કરું. અને સમય જતા વિક્રમ સંવત 1779 ની અંદર એ જસરાજજી સંઘાર થયા. ત્યારે એ સમય હતો ભુજના શાસક રાજણજી બીજા ઓ પ્રથમ અને રાજણજી બીજા. એમાં જે સંઘાર રાજપૂતોને માર પડી છે 1779 નો કાળ બહુ વિકટ હતો તમારા માટે, બહુ ખરાબ. ધર્મ પરિવર્તન. ફતેહ મામદે આ ગામ ઉપર ચડાઈ કરી 12 દિવસ સુધી આ ગામને બાનમાં લીધું. ત્યારે જસરાજજી વીર યોદ્ધા હતો, જેની રગોમાં ભદ્રજી સંઘારનું લોહી રક્ત પ્રવાહ થતું હતું. આજુબાજુના ગામ તલવાણા, પીપરી, ખાખર ખબર પડી કે આ ગામ ઉપર ખોટી બાનમાં લીધું છે અને અમુક શરતોને આધીન ન થયા. અને ભુજ જાગીર પાછળ હતી અને ફતેહ મામદ અહીંથી પાછો જતો રહ્યો. આ જાજરમાન ઇતિહાસ છે જસરાજસિંહનો. वो तो अंबाजी थे અહીંયાથી હુમલો કર્યો, પછી પતરી ગયા. कितना दीवा करके ત્યાં ખેંગાર શાખાના રાજપૂતો રહે છે. જીઓજી એમનો સામનો કર્યો. खणी में ફતેહ મામદ પાછળ હટ્યો, પણ જીઓજીનું અવસાન થયું. મૃત્યુને ભેટ્યા, પણ એમની ભાયાતે જીઓજીને મૃત જાહેર ન કર્યા. કારણ કે ભૂત જાગીને એનો ડપ હતો જીઓજીનો. એટલે જીઓજી મૃત્યુ પાય થઈ ગયા હતા, મૃત્યુને શરણ પામ્યા. છતાં એમના ભાઈઓએ નક્કી કર્યું કે જીઓજી અવસાન પામ્યા છે. અને પત્રીને આજે દરબારગઢમાં એમની છતેડી છે. જાજો ક્યારે જીઓજી બાપુ. એટલે એવા અનેક ગામોના હું નામ લઉં, સમય નથી, પણ ભૂત જાગીને એમણે પાછળ હટાવી. સમય આવ્યો 1882 નો. ત્યારે આપનું સત્તા અસ્ત થવાના આરે હતી. અને કાયોજી, જે શ્યામ ગઢવીએ વાત કરી, કાયોજી સંઘાર, ત્યારે પણ બારોટિયાનું ધાડું આવ્યું અને એમણે સામનો કર્યો. સમય જતા કઈ કાળની આપણા ઉપર થપ્પડ પડી. કેટલા ગામો તમારા? સામત્રા કોનું? સામતજી ચાવડાનું. સંઘારોનું, તમારા બાપનું. ક્યાં ગયા પાડ્યા? હમણાં ફોટડી છે, રેબારી અને પટેલોની વસ્તી છે હાલાઈની. એ પેથાજી સંઘારનું હતું. એ ગામ પેથા પર હતું. પછી ફોટડી છે. આ ગડાગઢ કેનું? મખણા. અત્યારે મખણા છે. એ ગામનું નામ ગડાગઢ હતું. એ તમારા બાપનું, એ તમારા બાપનો ઇતિહાસ હતો. આજે તમારા બાપના ઇતિહાસની વાત લઈને આવ્યો છું. એક બીજી વાત નહીં કહું, એકે વાત નહીં કરું બીજી. પાડિયા હતા, બધા સર્વનાશ થઈ ગયા. ફોટડીની અંદર અનેક પાડિયાઓ હતા. ફોટડીના પાદરમાં શિવ મંદિર છે. એના સ્થાપક કોણ હતા? પેથાજી સંઘાર હતા. અત્યારે વસ્તી નથી, ગામનું નામ બદલાઈ ગયું. તમે તો માર ખાધી છે. જામોતરની પાક ક્યાંથી આવી? જામ સાહેબ બેઠા છે, એમણે જામની પાક પહેરી. 1374 વર્ષ થયા એમની પાકને. 1374. જામ નરપતે, જામ ગજપતને પાક પહેરાવી વિક્રમ સંવત 708 માં. એ આ પાક પરંપરા આજે આપણા પ્રતિનિધિ જામ સાહેબ બેઠા છે. ઇતિહાસ છે. જામોતરની પાક સાવો સંઘારને કોણે પહેરાવી? જામ નરપતજીએ ઈરાનની અંદર ફિરોઝ શાહ બાદશાહનો વધ કર્યો. અને જામોતરની પાક સાવો સંઘારને વિક્રમ સંવત 714 વૈશાખ સુદ 30 રોહિણી નક્ષત્ર શનિવારના દિવસે આ જામોતરની પાક પ્રારંભ થયો છે. અને સિંધમાં આવી આ પાક, અને સિંધ થઈ અને કચ્છ સુધી આવી આ જામોતરી. આ જામ પદવી છે. જામ તમારો ઇતિહાસ છે, તમારો મોર મુગટ છે. જામોત્રી ના ભૂલતા, ઇતિહાસને ના ભૂલતા.
ભૂલાઈ જાય. આર્થિક પાસા નબળા થાય, શિક્ષણનો અભાવ હોય, આપણા ઇતિહાસને ભૂલી જઈએ. પણ સમય સારો છે હવે, આર્થિક સમૃદ્ધિ છે, શિક્ષણનો વ્યાપ છે, તો ઇતિહાસનું જતન કરજો. હું ગોવાભાઈને એ જ કહું, કિશોરસિંહને એ જ કહું, હવે ઇતિહાસને ઉજાગર કરજો. વડીલોને પણ કહેજો, ભાઈ ઇતિહાસ ઘણા ઉદાસીનતા છે, ઘણા વડીલોમાં આજે ઇતિહાસ પ્રત્યે ઉદાસીનતા. એનું કારણ કે શિક્ષણનો અભાવ. ઇતિહાસને ન ભૂલાય. એ કચ્છનો ઇતિહાસ જબરજસ્ત છે. હજી સંગારોનો ઇતિહાસ ઘણો બધો છે, ચણીએ તો, પણ સમય જોઈને ઉજળો ઇતિહાસ છે, દેવ દેવીના ઇતિહાસ છે, સુરા ને પુરાના. હે આવો જેસલ જાડેજો બારોટિયો થયો હે, અને જીવતે સમાધિ લીધી. એ સંત કહેવાય કે જેનો જન્મ વિક્રમ સંવત 1374 વૈશાખ સુદ 30 ના એનો જન્મ થયો, અને પૂરી 57 વર્ષની ઉંમરે વિક્રમ સંવત 1431 ચૈત્ર સુદ પૂનમ મંગળવારના દિવસે એને જીવંત સમાધિ લીધી. પાઠ ધર્મ તો પાઠ પરંપરા, નાથ સંપ્રદાયની પાઠ પરંપરા કહેવાય. એ પરંપરામાં જોડાયેલા હતા. એની સાથે રૂપાંદે માંડે હતા, ઉગમસિંહ ભાટી હતા, લાખા લોયન હતા. એ પાઠ ધર્મ હતો 14મી સદીમાં. પિથોરા પીર, રામદેવ પીર, એ પાઠ પરંપરા હતી, લુપ્ત થઈ ગઈ. એના ગુરુ નિમનાથ હતા જેસલના. હે આજે પૂજાય છે સતી રાણી. એ કઈ પતિ પત્ની નતા બને. ઘણા ઇતિહાસકારો લખે, એનું હું ખંડન કરું. આત્માર્ગમાં કિશોરસિંહ, એ તો એમનો તલવારની ધાર ગુરુ શિષ્યનો નાતો હતો, આત્મભાવ હતો, દેહભાવ નતો. એવો જેસલ પીર થઈ ગયો. હમણાંને યાદ કરું, જેનો જન્મ વિક્રમ સંવત 1316 ફાગણ એકમના એનો જન્મ છે. 40 વર્ષની ઉંમરે વિક્રમ સંવત 1356 અને શ્રાવણ સુદ 12ના વીર ગતિને વડે નારીઓ માટે આવા બધા વીરો છે. આ કચ્છની ભૂમિ છે. ઇતિહાસને ન ભૂલજો. એમાં ખાસ સંઘાર ક્ષત્રિય ભાઈઓને હું કહું છું, તમે ઇતિહાસને ન ભૂલજો. તમારા 60 પદ્ધર હતા, જાડેજાઓના 60 પદ્ધર સમાવના. કાઠીઓને કાઢ્યા કોણે? કાઠીઓ કચ્છમાંથી નીકળ્યા કેમ? સમા સરદારો, જાડેજાઓના વડીલો અને તમે માથા દીધા છે. તમે કાયમને માટે માથા દીધા છે, પણ તમને ન્યાય નથી મળ્યો. કોઈ ઇતિહાસકાર સંઘાર રાજપૂતોને ઇતિહાસ એ ન્યાય નથી આપ્યો. મેં મારું પુસ્તક લખ્યું છે જારાનું જનસંગ્રહ, નરેન્દ્રભાઈ હાથે જારા ઉપર વિમોચન થયેલું. મેં એમાં સંઘારોના ઇતિહાસની ટૂંકી વાત કરી છે. હજી લખી રહ્યો છું, અવળો ઇતિહાસ લખીશ જારાનો. એમાં આપનો સમાવેશ થશે. પુષ્કળ મોટો મહાગ્રંથ લખીશ જારાનો. મારી પાસે એટલો ઇતિહાસ છે ને લખવાનું ચાલુ છે કાર્ય. આપણે ન્યાય આપીશું સાચી વસ્તુને. એટલે આપ જાગૃત રહેજો. વધારે સમય નથી લેતો, વાતો ઘણી બધી કરવી છે. વળી સમયને અનુરૂપ વળી આપણે ભેગા મળશું, પણ તમે જાગૃત રહેજો. સંઘાર રાજપૂત ક્ષત્રિયો તમારા ઇતિહાસને ઉજ્જવળ કરવા મારો સમય અને સંમતિ અને શક્તિ કામે લગાડીશ. હું કોલ આપું છું, તમારા ઇતિહાસને વધુમાં વધુ જાણનાર હોય તો આ બંધો છે કચ્છની અંદર. ચેલેન્જ કરું છું, ગમે એવો ઇતિહાસકાર આવે, સંઘારના ઇતિહાસ મારી રગોમાં છે. તમે નથી જાણતા એટલે હું જાણું છું. યાદ રાખજો, પણ ઇતિહાસનું જતન કરજો એટલું કહીને જાઉં છું. અસ્તુ, જય માતાજી.